વિડીયોમાં ને કાલમાં જે બનાવી એમ નવું કરવાનો શોખ તો આ પૂરો જોજો, મજા આવશે. તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમારા બધાનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં. તો બધા યુટ્યુબ ફેમિલીને આપણા રામ રામ. તો આજે આપણે આવી ગયા છીએ તો ધાબા પર વિડીયો બનાવવા. તમે જોઈ શકો છો અત્યારે આપણે ધાબા પર વિડીયો બનાવવા આવી ગયા. જ્યારે અંધારું થઈ ગયું છે આ બાજુ પણ તમે જોઈ શકો છો. તો આપણે આજે વધારે મોડું થઈ ગયું છે, બહુ વધારે મોડું થઈ ગયું છે. એટલે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ અને ખાઈ પીને આપણે ધાબા પર આવી ગયા છીએ વિડીયો બનાવવા. અને કાલે આપણે ગાડી આવી ગઈ. ઘણા લોકોને કાલે આપણે બહુ ખુશ હતા કેમ કે આપણે ગાડી આવી ગઈ છે. તો તમે ન જોઈ હોય તો હું તમને બતાવી દઉં. અત્યારે અંધારામાં બતાવી દો. તો ત્યાં આપણે ગાડી પડેલી છે, બતાવી દઉં. તો ત્યાં આપણી ગાડી પડી છે કેમ કે આપણે કાલે ગાડી આવી ગઈ છે. આજે આપણે એટલે બધું સામાન મેળવા આવ્યા છે ઘરનું, જે આપણે કાલના વિડીયોમાં વાત કરી છે. અને નવા હોય તો એ વિડીયો જોઈ લેજો. અને આ જ વિડીયોમાં તમને બહુ મજા આવશે. તો એ જાણવા માટે તમે અમારા અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે બહુ મજા આવશે. તો આપણે વધારે કાંઈ જાણવાની જરૂર છે નહીં કેમ કે આજે આપણે કામ કરવાનું કંઈ થયું જ નથી, કામ કર્યું જ નથી. કેમ કે જે મશીન આપણે કાઢતા હતા ત્યાંનો માલ એને કે માલ જે એમ કે સમજો કે જે નીચે શું કહેવાય હોય છે ગાડીનો સામાન, જે બોલ હોય છે એ માલ નહોતો. તમે સમજો એ અલગ અને બીજું હું સમજુ માલ એ અલગ. કેમ કે કારખાનાનો માલ અલગ હોય છે અને મશીનનો માલ અલગ હોય છે. એ બધો માલ આજે આપણે પૂરો થઈ ગયો હતો. સ્ટોક હતો જે પૂરો થઈ ગયો હતો. તો એ આપણે સ્ટોક પૂરો કરીને આપણે આખા દીમાં 2 કલાક મશીન આપ્યું છે. એટલે તોય મોડું થઈ જાય છે કેમ કે 8 વાગે 8:30 સાપર રેબડાથી રિક્ષા આવે છે. ત્યાં સાપર અહીં શાંતિધામ પહોંચતા આપણે અડધી કલાક 10-15 મિનિટ વહી જાય છે. એનાથી આપણે અડધી કલાક હાલતા થાય છે કેમ કે અંદર આવવું પડે એમ છે. તો આપણે ક્યારેક ટાઈમ મળશે તો એનો પણ વિડીયો બનાવવાનો જ છે. અને આપણે ટૂંક સમયમાં આપણે થોડો ટાઈમ કાઢવી, હજી હમણાં નહીં પણ એડિટિંગ શીખવાનું છે. કે ઘણા લોકોના મનમાં વિચાર છે કે આપણે એડિટિંગ વિડીયો નથી કરતા કેમ કે આપણે એડિટિંગ જ એટલું બધું ફાવતું નથી વધારે. એટલે આપણે એડિટિંગ વિડીયો નથી કરી શકતા અને ટાઈમ નથી મળતો. આપણે હવે અત્યારે આપણે આ વિડીયો બધું મેલતા થોડું ઘણું એડિટિંગ કરતા આપણે 10-11 વાગી જશે અને સલા 12 વાગે અને સવારે 8 વાગે પાછું આપણે કામે જવાનું હોય. એટલે આપણે થોડોક વહેલા હોઈ જવું પડે છે. અત્યારે આપણે વિડીયોમાં સહી એટલે વિડીયોમાં સહી પણ સાથે કામ પણ કરવું પડે છે, મજબૂરી છે ભાઈ. કેમ કે આપણે અત્યારે જે પૈસા કમાવા પડે ત્યારે મારા જે 18મું વર્ષ ચાલુ થયું છે. હમણાં આપણો બર્થડે ગયો છે, વાત કરી હતી એ કોઈને નથી ખબર. તો આપણે બીજું તો શું કેવું છું, આજનું અંધારું ઘણું થઈ ગયું છે, ફૂલ અંધારું થઈ ગયું છે. તોય આપણે ધાબા પર વિડીયો બનાવવા આવ્યા છીએ કારણ કે આપણે વિડીયો બનાવવા જરૂર છે. રોજ એક વિડીયો મેળવાનો છે ને રોજ 3-4-5 મિનિટ જે ટાઈમ મળે એટલો આપણે વિડીયો બનાવીએ છીએ. કેમ કે ટાઈમ પ્રમાણે આપણે વિડીયો મેળવીએ છીએ. પાછા સવારે 6 વાગે પબ્લિક પણ થઈ જાય છે વિડીયો. તો આજના વિડીયોમાં એટલું જ. કેમ કે નેક્સ્ટ વિડીયો મળ્યો આપણે કાલના વિડીયોમાં, તમને બહુ મજા આવશે. હું કાલના વિડીયોમાં કંઈક નવીન કરવાનો છું. તો કાલના વિડીયો જરૂર જોઈજો. જય હિન્દ, જય ભારત.